નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2023-24માં જે વિદ્યાર્થીઓના આપણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષાના, તો એ જ્ઞાન પ્રભાવના માધ્યમથી જે આપણે ડાઉનલોડ કરવાના છે, જે આપણી સ્વીપ ચેટ એપ્લિકેશનના માધ્યમથી આપણે આજે ડાઉનલોડ કરતા શીખીશું. સૌપ્રથમ આપણી સ્વીપ ચેટ એપ્લિકેશનમાં આપણે જ્ઞાન પ્રભાવ મેનુમાં જઈશું અને ત્યાં હોમ મેનુમાં જઈ આપણે 1 બાય 1 ડિટેલ ભરવાની છે અને એ રીતે તમારા સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થશે. જેમ કે આપણે જોઈશું, તમે હોમ મેનુ પર જેવું ક્લિક કરશો ત્યારે તમને લખીને આવશે કે તમારું હોમ મેનુમાં સ્વાગત છે. શું તમે વિદ્યાર્થીનું આઈડી જાણો છો? જો આપણે વિદ્યાર્થીનું આઈડી જાણતા હોય તો આપણે હા સિલેક્ટ કરીને વિદ્યાર્થીનું આઈડી લખવાનું છે. પરંતુ જો વિદ્યાર્થીનું આઈડી આપણે ન જાણતા હોઈએ અથવા યાદ ના હોય હાલ, તો તમે ના લખશો તો ત્યારે તમને શાળાનો ડાયસ કોડ પૂછશે. હવે અહીંયા તમે જુઓ, મેં વિદ્યાર્થીનું આઈડી લખ્યું છે પણ એના પાછળના 2 અંક મેં ખોટા લખ્યા છે, તો માટે અહીંયા મને ના પાડી દીધી છે અને નીચે આવ્યું છે કે વિદ્યાર્થીનું આઈડી ફરીથી દાખલ કરો. હવે નીચેનું ઓપ્શન મેં દબાવ્યું છે કે મને વિદ્યાર્થીનું આઈડી ખબર નથી, એટલે હવે મને શાળાનો કોડ પૂછ્યો છે, તો હું અહીંયા મારો શાળાનો કોડ લખીશ. શાળાનો કોડ લખીને જેવું સેન્ડ થશે એટલે મારી શાળાની બધી ડિટેલ અહીંયા ખોલી ગઈ છે. શાળાનો કોડ, વાઘપુરા પ્રાથમિક શાળા, ડીસા, બનાસકાંઠા. હવે આપણે હા લખી દીધું કે આ મારી જ શાળા છે, એટલે ધોરણ પૂછ્યું, પછી મેં ધોરણ સિલેક્ટ કર્યું, ધોરણ 8. વિદ્યાર્થીનું પહેલું નામ શું છે? તો અહીંયા આપણે જે વિદ્યાર્થીના પૂરા નામ હોય એમાંથી માત્ર ને માત્ર એનું પ્રથમ નામ છે, જે એનું પોતાનું, એ નામનો સ્પેલિંગ લખવાનો છે. તો હું મારા ક્લાસમાંથી એક વિદ્યાર્થીનું અહીંયા નામ સ્પેલિંગ લખીશ. તમે જુઓ, મેં લખ્યું છે માયા અને સેન્ડ કર્યું. તો અહીં માયા સુથાર આખું લખીને આવી ગયું છે, એનો કોડ પણ આવી ગયો છે. હવે મારે એને સિલેક્ટ કરવાનો. જેવું હું એ સિલેક્ટ કરીને સેન્ડ કરીશ એટલે બધી એની વિગત બતાવી છે. આ વિગત આપણે ટેલી કરી દેવાની અને સાચી છે માટે આપણે હા વિગતો સાચી છે એના પર ક્લિક કરીશું. જેવું હા વિગત સાચી છે એના પર ક્લિક કરીશું એટલે તરત વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરો એવું મેનુ આવશે. આપણે એના પર ક્લિક કરીશું એટલે હવે વિદ્યાર્થીનું નામ પૂછ્યું છે, જો ફરીથી આવી ગયેલું નામ માયા સુથાર, ફરીથી આપણે સિલેક્ટ કરીશું એટલે આવ્યું છે કે પ્રદર્શન રિપોર્ટ કાર્ડ. હવે એના પર જેવું ક્લિક કરીશું એટલે તમને તમારું રિપોર્ટ કાર્ડ મેળવવા ઈચ્છો છો એવો પ્રશ્ન પૂછશે. ત્યારે આપણે ક્ષમતા રિપોર્ટ એના પર ક્લિક કરીશું. હવે અહીંયા 2 જાતના રિપોર્ટ કાર્ડ બતાવે છે, બેઝલાઇન અને સેટ. તો આપણે એ સેટ ઉપર ક્લિક કરવાનું છે, સેટ સેમ 1 2023-24. જેવું સેટ ઉપર આપણે ક્લિક કરીશું તરત જ વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. જે આપણે સ્ક્રોલ કરીને ઉપર જવાનું અને જોઈ લેવાનું. સ્ક્રોલ કરીને ઉપર જઈશું એટલે દેખો ઉપર આવી ગયું છે વિદ્યાર્થીનું. અહીંથી આપણે ડાઉનલોડ કરી દેવાનું છે. અહીંયા જે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થશે તો એના બધા જ સબ્જેક્ટના રિપોર્ટ કાર્ડ એકસાથે આવી જશે. સેટ પરીક્ષાની એટલે કે પ્રથમ એક્ઝામના બધા જ વિષયમાં કયા પ્રશ્નમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એ દરેકના રિપોર્ટ કાર્ડ આપણને એકસાથે અહીંયા જોવા મળે છે. છેલ્લે વિદ્યાર્થીઓની સરાસરી હાજરી, એનું આરોગ્યનું નિદાન બધું જ અહીંયા તમને છેલ્લામાં જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થીનું આખું રિપોર્ટ કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ જશે. હવે બીજું વિદ્યાર્થીનું ડાઉનલોડ કરવું છે તો ફરીથી આપણે હોમ મેનુમાં જઈશું. નીચે હોમ મેનુમાં જઈશું એટલે તમે જોઈ શકો છો કે નીચે પાછા ફરીથી 3 ઓપ્શન આવે છે. એમાં જે બીજા નંબરે નવા વિદ્યાર્થીનું નોંધણી કરો, આપણે એના પર ક્લિક કરીશું એટલે પાછું પૂછશે કે શું તમે વિદ્યાર્થીનું આઈડી જાણો છો? જો જાણતા હોય તો વિદ્યાર્થીનું આઈડી ડાયરેક્ટ લખવાનું, નહીંતર ના કરીને આપણે શાળાનો કોડ ફરીથી લખવાનો. શાળાનો કોડ અહીંયા લખીશું. જેમ કે હું મારી શાળાનો કોડ ફરીથી લખું છું અને હવે સેન્ડ કરીશ એટલે પછી ફરીથી મારી શાળાની વિગત આવશે, જે આપણે ટેલી કરી દઈશું. અને હા, આ મારી શાળા છે. ફરીથી ધોરણ સિલેક્ટ કરીશું
હવે બીજા એક વિદ્યાર્થીનું પ્રથમ નામ લખીશ. જેમ કે હું એ વિદ્યાર્થીનું પ્રથમ નામ લખું છું, એટલે નામનો માત્ર સ્પેલિંગ લખીશ અને ફરીથી એને સેન્ડ કરીશ. તો હવે એ વિદ્યાર્થીનું નામ અહીંયા આવી ગયું છે, વિશાલ કુમાર પરમાર આવી ગયું છે ને. હું એને સિલેક્ટ કરીશ, વિગતોને ટેલી કરીશ, એનું નામ, એનો કોડ, એની શાળા, અને પછી હા વિગતો સાચી છે એના પર ક્લિક કરીશ. એટલે જેવું ક્લિક કરીશ ત્યાં વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરો ઓપ્શન મળી જાય છે અને આપણે ડાઉનલોડ કરીશું. તમે જો ડાઉનલોડ કરો પર દબાવીશ એટલે મેં જે 3 વિદ્યાર્થીઓના આગળ નામ કર્યા છે એ આવી જશે. એમાંથી વિશાલનું સિલેક્ટ કરીશ, પછી આવશે પ્રદર્શન રિપોર્ટ કાર્ડ, જેના પછી ક્ષમતા રિપોર્ટ ઉપર ક્લિક કરીશ. ફરીથી 2 આવી ગયા છે, બેઝ લાઇન અને સેટ, એટલે આપણે સેટને સિલેક્ટ કરીશું અને આ રીતે એનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. ફરીથી બીજા વિદ્યાર્થીનું એ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. તો આ રીતે આપણે 1 બાય 1 દરેક વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ અહીંથી ડાઉનલોડ કરી શકું છું. જો વિદ્યાર્થીનો આઈડી રાખશું તો ડાયરેક્ટ રિપોર્ટ કાર્ડ આવી જશે, અને જો આઈડી ન જાણતા હોય તો આપણે આ રીતે શાળાનો ડાયસ નંબર નાખીને, શાળાનો કોડ નાખીને પણ વિદ્યાર્થીનું નામ લખી અને એનું રિપોર્ટ કાર્ડ મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે સેટ એક્ઝામ 2023-24ના દરેક વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. નમસ્કાર.